Welcome to Pramukh Mantra. અત્યારે સમાજમાં સૌથી વધારે જરૂર આની જ છે, આ બેની જ. કોઈ પણ સમાજ તમે લો, આ બે સદગુણોની અત્યારે તાતી જરૂર છે. આ બંને સદગુણો છે ને અત્યારે અનેક ઠેકાણે અનેક સમાજમાં ઓક્સિજન ઉપર છે, આઈસીયુમાં છે. કયા બે? ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ. સહન કરવું, સહન કરવાની એક ભાવના રાખવી, એટલે કે મોટું મન રાખવું, જતું કરવું, અને સામેવાળી વ્યક્તિને સ્વીકારવા, એની પણ એક વિચારધારા છે તો એને સમજવાનો પ્રયત્ન કરવો. આપણી વિચારધારાથી એની વિચારધારા થોડીક અલગ હોય તો ઓકે, યુ આર રાઈટ વિથ યોર સેલ્ફ, આઈ એમ રાઈટ વિથ માય સેલ્ફ. જ્યાં સુધી તમે હિંસા અથવા તો અન્ય લોકોને ઓફેન્ડ ના કરતા હોય ત્યાં સુધી વિચારધારા ઇઝ ફાઇન. અને જેટલી આપણી કોમન વિચારધારા છે, અમે એકબીજાને રિસ્પેક્ટ આપશું, આદર આપશું, દેટ્સ ઇટ. પણ હું આઉટરાઇટ કોકને રિજેક્ટ કરું કે તારી વિચારધારા મારાથી જુદી છે એટલે યુ આર આઉટરાઇટલી રિજેક્ટેડ બાય મી, તો મારામાં ટોલરન્સ અને એક્સેપ્ટન્સનું લેવલ બહુ ઓછું કહેવાય. અત્યારે સમાજમાં ટોલરન્સ અને એક્સેપ્ટન્સની અત્યંત જરૂર છે. સમાજમાં, વ્યક્તિઓમાં, સંસ્થાઓમાં, વિચારધારાઓમાં. કારણ કે ઇન્ક્રીઝિંગલી એટીટ્યુડ બનતો જાય, જેમાં અત્યારની પેઢી છે ને, જેન ઝી, અત્યારની પેઢીમાં માય વે ઓર હાઈવે, આવો એટીટ્યુડ છે, અભિગમ. કાં તો હું કહું એ માનવાનું ને હું કહું એ સાચું, બાકી બધું ખોટું. સમાજને આવો સદગુણ સહન કરવું અને સ્વીકારવું એ શીખવાડો ને, એ પણ બહુ જ મોટી સેવા છે. એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી આવે છે. એ આ ત્રીજા પ્રકારની સેવાની કેટેગરીમાં આવે, લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ. લાઈફ સપોર્ટિંગ બધા કરે છે, લાઈફ સસ્ટેનિંગ એ ઘણા કરે છે, લાઈફ એન્હેન્સિંગ બહુ ઓછા કરે છે. એ પણ એક બહુ જ મોટું ક્ષેત્ર છે. એમાં સ્ટ્રેસ, ડિપ્રેશનથી માંડીને આત્મહત્યા સુધી રોકી શકાય એવી ક્ષમતા આ બે સદગુણોમાં છે. ડુ યુ બિલીવ? સહન શક્તિ વધે અને સ્વીકારની ભાવના વધે તો સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી, ફિયરથી માંડીને સુસાઇડ સુધી લોકોને આપણે બચાવી શકીએ. તો એ બચાવી શકીએ છીએ, એ બહુ મોટી વાત છે ને, મોટી સમાજ સેવા છે. પૂરમાં, નદીમાં કોઈ તણાતો હોય ને તમે એને બચાવો, એ પણ સમાજ સેવા છે. શિયાળામાં રાત્રે એ બિચારો કોઈ ઓઢ્યા વગર ઠૂઠવાતો હોય ને રોડ ઉપર સૂતો હોય, એને એક બ્લેન્કેટ આપો, એ પણ સમાજ સેવા છે. કોઈક અભણ વ્યક્તિને તમે સ્કિલ શીખવાડો ને એને પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયન કોઈ આદિવાસીને બનાવો ને 15,000 રૂપિયાની નોકરી વાપીમાં કે અંકલેશ્વરમાં ચાલુ થઈ જાય, એ પણ એક સમાજ સેવા છે. અને એને ટોલરન્સ અને એક્સેપ્ટન્સ શીખવાડો અને એન્ઝાયટીથી બચી શકે, ડિપ્રેશન, સ્ટ્રેસથી બચી શકે, પોતાના ટોલરન્સ અને એક્સેપ્ટન્સ લેવલ્સ વધારવાથી, એ પણ એક સમાજ સેવા છે. ફૂલ રેન્જ, આઈ એમ ટોકિંગ ઓફ ફૂલ રેન્જ. બીજો મુદ્દો લખ્યો છે, 3 મુદ્દા લખ્યા છે એટલે બીજો ને ત્રીજો મુદ્દો કહીને હું પૂરું કરું. બીજો મુદ્દો લખ્યો છે, those who were believers, we found that they had better levels of self control than non believers. કે જે ભગવાનમાં શ્રદ્ધા રાખતા હતા ને એ લોકોને સ્વયં પર સંયમ એ બહુ સારો હતો. એની પણ અત્યારે ખૂબ જરૂર છે કે નહીં? સેલ્ફ કંટ્રોલ. એક નાની ભૂલ અને કારકિર્દી પૂરી. કેટલા બધા પ્રસંગો બન્યા છે. આમ ખાનગીમાં ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા અને ટીવી કેમેરાએ પકડી લીધું અને કારકિર્દી પૂરી થઈ ગઈ હોય, એવા પ્રસંગો બન્યા છે. કારણ કે સેલ્ફ કંટ્રોલ ચૂકી ગયા, સ્વ ઉપરનો સંયમ ચૂકી ગયા. એક શબ્દ ખોટો બોલાઈ ગયો અને સોશિયલ મીડિયા દ્વારા તો પછી સ્પ્રેડ થાય અને વ્યક્તિની પ્રતિષ્ઠા અને એની કારકિર્દી વિશે પણ પ્રશ્ન આવી જાય. ગયા 5 વર્ષમાં કેન્દ્રીય મંત્રી હતા, એમની 25-30 વર્ષની જૂની વાત નીકળી, જે મી ટુ મુવમેન્ટ શરૂ થયેલું, એમાં રાજીનામું આપવું પડ્યું. છેલ્લા 5 વર્ષથી ક્યાંય પબ્લિકમાં છે નહીં. પ્રેસ્ટીજ ઇઝ ઝીરો, કરિયર ઇઝ ઝીરો. બાકી 50 વર્ષની કારકિર્દી હતી પોલિટિકલ લેન્ડસ્કેપમાં, 50 વર્ષથી રાજકારણમાં, અને કેન્દ્રીય મંત્રી બનેલા. પણ છેલ્લા 5 વર્ષથી ક્યાંય તમને એનું નામ જોવા નથી મળતું. એક ભૂલ, એ પણ 20 વર્ષ જૂની નીકળી. એટલે સ્વ પર સંયમ એ પણ એક સેવક તરીકે ખૂબ જરૂરી છે. તો સેવા આજીવન ચાલશે, નહીં તો આજીવન બંધ થઈ જશે. અને છેલ્લો મુદ્દો લખે છે, those who were believers, we found that they had better perseverance level
ઇન ફોલોઈંગ ધેર શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ ગોલ્સ. કે જે લોકો ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હતા એ લોકોને પોતાના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ્સ, ધ્યેય જે નક્કી કર્યા હોય જીવનના, એમાં રૂકાવટો આવે, તકલીફો આવે છતાં પણ એને વધારે પડતી એમાં એનર્જી એમને જોવા મળી કે ના, ભલે ગમે તેટલી તકલીફો આપે, મારે મારા ગોલ્સને હાસિલ કરવા જ છે, સિદ્ધિઓ હાંસલ કરવી છે. એ જે પરસિવરન્સ લેવલ, પરસિવરન્સ એનર્જી એ શ્રદ્ધાળુમાં વધારે અમને જોવા મળી. તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તમે કોકને કરાવો તો એને જીવનમાં આવા લાભ છે. એને ટોલરન્સ લેવલ વધે છે, એને એક્સેપ્ટન્સ લેવલ વધે છે, એને સેલ્ફ કંટ્રોલ વધે છે, એને પરસિવિયરન્સ એનર્જી લેવલ વધે છે. આ બધી સમાજ સેવા છે કે નહીં, વ્યક્તિ અને પરિવાર માટે? એટલે ભગવાનમાં શ્રદ્ધા એ ખાલી અંધપણું નથી. આપણા સત્શાસ્ત્રો, આપણા ઋષિમુનિએ વાત કરી છે એ એમનામ નથી કરી. અને કોઈ દિવસ એવું વિચારવું નહીં કે આ મંદિરમાં બધા જાય છે, બધા ઠીક છે ભક્તો છે ને જાય છે ને, એ શ્રદ્ધા પાછળ આટલા બધા સદગુણો સમાયેલા છે. મેં કીધું મેં તો તમને મારી પાસે આવી 500 રિસર્ચના પેપર્સ એમાંથી એકની વાત કરી. એટલે આજે સમાજમાં ગમે તેટલો બુદ્ધિશાળી હોય ને, નાસ્તિક હોય ને, એ પણ આ વાતનો ઇનકાર નહીં કરી શકે, બીકોઝ નાઉ એવરીથિંગ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ. બધું વિજ્ઞાનની દ્રષ્ટિએ સાબિત થયેલું છે. એટલો બધો લાભ મનુષ્યને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી થાય છે. કોઈ નાસ્તિક હોય તો એને એની વિચારધારા રાખવાની સ્વતંત્રતા છે, એનો આપણને કોઈ બાદ નથી. પણ એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, મંદિર, સત્શાસ્ત્રો, સંત સમાગમ, ભગવાનની કથા, એના પ્રત્યે એને અણગમો કે વિરોધ હોય તો એ વ્યક્તિને યથાર્થ રૂપમાં હજી નોલેજ નથી, એને સાયન્ટિફિક નોલેજ પણ નથી, એને મોડર્ન રિસર્ચ કેટલી થઈ છે એનાથી અજ્ઞાત છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ, ચલો એક છેલ્લું પ્રસંગીને પૂરું કરું. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ ઇન યુકે, એ લોકોએ એક રિસર્ચ કરી કે આજે ઓસ્ટિયોપોરોસિસ રોગ થાય, કેટલા ડોક્ટરો બેઠા છે અહીંયા? બે ત્રણ જણા બેઠા છે. જે ઓસ્ટિયોપોરોસિસ રોગ છે ને, જેમાં તમારી હાડકાં બધા બ્રિટલ થઈ જાય, બિસ્કિટ જેવા તૂટી જાય મોટી ઉંમરે, એની ઉપર ઓક્સફર્ડ યુનિવર્સિટી યુકે રિસર્ચ કરી કે બરોબર ઓસ્ટિયોપોરોસિસ થાય પછી આપણે દવા, ડોઝેસ, ફિઝિયોથેરાપી બધું કરીએ છીએ, પણ કોઈ એવી વાત છે કે નાનપણથી કોઈ એક્સરસાઇઝ કે એવી બ્રીધિંગ એક્સરસાઇઝ વોટેવર કંઈક કરે તો એને ઓસ્ટિયોપોરોસિસ રોગની શક્યતા નહીવત થઈ જાય? 8 વર્ષના રિસર્ચ પછી ઓક્સફર્ડ યુનિવર્સિટી યુકે, તમે આ પણ ગૂગલ પર જઈ શકો છો આજે રાત્રે, એ લોકોએ તારણ આપ્યું કે આપણે ભારતની સંસ્કૃતિમાં જે સૂર્ય નમસ્કારની વાત છે, દંડવત પ્રણામ કરવાની વાત છે, જે આપણે મંદિરોમાં જઈએ છીએ ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ, 8 અંગ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ, એ કોઈ દિવસમાં ખાલી 5 પણ કરે ને નાનપણથી, તો એ વ્યક્તિને મોટા થઈને ઓસ્ટિયોપોરોસિસ થવાની નહીવત શક્યતા છે. ધીસ ઇઝ પ્રૂવડ. એટલે આપણા મહાન સંતોએ આપણને જે રીતભાત આપી છે, જે વિચારધારા આપી છે, એ બહુ જ સાચી છે. એના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખી એની માટે પણ લોકોને પ્રેરવા, એ પણ એક બહુ જ મોટી સમાજ સેવા છે. એટલે ઇન શોર્ટ, લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ, લાઈફ સસ્ટેનિંગ સર્વિસીસ એન્ડ લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ, બધી સેવાઓ કરવી અને બધાનો લાભ